નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં ખાસ વાત કરવાની છે કે ટૂંક સમયમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના છે તે ઓનલાઈન ફોર્મ શરૂ થવાના છે. તો ઘણા મિત્રો છે તે કોમેન્ટમાં પૂછી રહ્યા હતા કે આ માહિતી ફેક્ટ છે કે હાચી. તો મિત્રો આજે નિર્જા ગોટર દ્વારા છે તે ઓફિશિયલ જાહેરાત છે તે ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલી છે. તો 100% આ ભરતી છે તે ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે અને આ ભરતી માટેના ફોર્મ 3 ડિસેમ્બર ના દિવસે 2 વાગ્યાથી તમામ મિત્રો ઓનલાઈન છે તે ભરી શકશે. તો ખાસ જે પણ મિત્રો તૈયારી કરતા હોય તેવા તમામ મિત્રો ઓનલાઈન ફોર્મ ભરી દેજો. આજે જ નિર્જા ગોટર દ્વારા ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે અને gprb.gujarat.gov.in જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તેના ઉપર પણ જાહેરાત આવી ગઈ છે કે ગુજરાત પોલીસ વર્ગ 3 જગ્યા માટે છે તે સીધી ભરતીની જાહેરાત આવેલી છે. કુલ 13,591 જગ્યા માટે છે તે આગામી 3 ડિસેમ્બર બપોરે 2 વાગ્યાથી તમામ મિત્રો છે તે GPRB ગુજરાત પોલીસ ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી છે તે ફોર્મ ભરી શકશે. તો સૌપ્રથમ તો જે પીએસઆઈ ભરતી છે તેમાં બિન હથિયારી સબ ઇન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને જેલ ગ્રુપ 2 માટે છે કુલ 858 જગ્યા માટે ભરતીની જાહેરાત આવશે. અત્યાર સુધીની સૌથી મોટી ભરતી છે તે મિત્રો પીએસઆઈ ભરતી અને કોન્સ્ટેબલમાં છે તે આવી ગઈ છે. તો પીએસઆઈ ભરતી માટે જે તમે શૈક્ષણિક લાયકાત છે જે ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ અને જો કોઈ પણ ઉમેદવારો હાલ કોલેજના 3જા વર્ષમાં છે અને પીએસઆઈ ભરતીમાં ફોર્મ ભરી શકશે. પણ ખાસ યાદ રાખવું કે જ્યારે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ફાઇનલ ત્યારે તમારે છે તે સર્ટિફિકેટ એટલે કે ગ્રેજ્યુએશન લેવલ કમ્પ્લીટ તમારું હોવું જોઈએ તેવા જ મિત્રો છે તે પીએસઆઈ ભરતીમાં ફોર્મ ભરી શકશે. તો હવે વાત કરીએ તો પોલીસ વિભાગમાં કેટલી ભરતી છે. તો જે પોલીસ વિભાગમાં અલગ અલગ બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ, એસઆરપીએફ, જેલ સિપાઈ અને જેલ સિપાઈ મહિલા મેટ્રન માટે છે કુલ 12,733 જગ્યા માટે છે તે ભરતીની જાહેરાત આવેલી છે. તો સૌથી મોટી ભરતી કહી શકાય અને આ ભરતી છે તે ફક્ત 12 પાસ અને ગ્રેજ્યુએટ બંને ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે. ખાસ તમામ મિત્રોએ યાદ રાખવું. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં જે અગત્યની જાહેરાત કે ઉમેદવારો આ માટે ભરતી માટેના ફોર્મ ભરવાની વેબસાઇટ ojas.gujarat.gov.in વેબસાઇટ અથવા gprb.gujarat.gov.in ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અને જો તમારે પણ ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક જોતી હોય તો ખાસ આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ જ્યાં તમને તમામ સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે આજે તારીખ 1/12/2025 ના દિવસે છે તે નિર્જા ગોટર દ્વારા છે તે ઓફિશિયલ છે તે ટ્વિટર એકાઉન્ટ ઉપર દ્વારા છે તે માહિતી આપવામાં આવેલી છે કે દૈનિક વર્તમાનમાં જે પીએસઆઈ કેટર તથા લોકરક્ષક કેટેગરી ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. એટલે કે ફાઇનલી મિત્રો જે gprb.gujarat.gov.in વેબસાઇટ ઉપર છે તે ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને આગામી 3/12/2025 થી 2 વાગ્યાથી 23/12/2025 સુધી રાત્રિના 12 વાગ્યા સુધી તમામ મિત્રો છે તે ઓનલાઈન ફોર્મ ભરી શકશે. એટલે કે જે પણ મિત્રો 12 પાસ અને ગ્રેજ્યુએશન કરેલા છે તેવા મિત્રો આ ભરતીમાં ભાગ લઈ શકશે અને ફોર્મની છેલ્લી તારીખ 23/12/2025 સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. અને ઉમેદવારોને અગત્યની સૂચના જે 3/12/2025 ના રોજ ojas.gujarat.gov ઉપર છે તે જાહેર કરી દેવામાં આવશે. એટલે કે આગામી જેટલા પણ નવી પોલીસ ભરતીના નિયમો અથવા જે પણ હશે તે તમને આગામી 3/12/2025 ના દિવસે છે તે ઓફિશિયલ જાહેરાત છે તે વેબસાઇટ ઉપર છે તે મળી જશે. તો ખાસ તમામ મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી દેજો અને જે પણ ઉમેદવારો પોલીસ ભરતીની તૈયારી કરતા હોય તેવા મિત્રો સુધી આ માહિતી પહોંચાડી દેજો. જય માતાજી, જય દ્વારકાધીશ.